ગુજરાતી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે। વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની પોસ્કોની ફરિયાદ નોંધાઈ છે, જેમાં કાયદામાં સંઘર્ષમાં આવેલ બે યુવકોને પોલીસે અત્યારે હિરાસતમાં લીધા છે અને ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। માટે વાત કરીશું ફરિયાદીના વકીલથી। સલમાન જરીવાલા છે। અરે શું ઘટના બની? આજે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એવી ઘટના બની છે કે જેમાં એક 3 સગીર દીકરીઓની સાથે તેના પડોશમાં રહેતા બે છોકરાઓએ ખોટું કામ કર્યું છે, જેની અંદર 3 સગીર દીકરીઓ છે, જેની અંદર મોટી દીકરીની ઉંમર 9 વર્ષ છે, તેનાથી નાનીની ઉંમર 7 વર્ષ છે અને સૌથી નાની દીકરીની ઉંમર 5 વર્ષની છે। કેવી રીતે આરોપીએ આ દુષ્કર્મ આચર્યું? આરોપીએ સગીર દીકરીઓને પોતાના રૂમમાં બોલાવી ગોળી બિસ્કિટ આપવાના બહાને એમની સાથે ખોટું કામ કરે છે। લોકોને શું સંદેશ આપશો? લોકોને સંદેશ આપીશ કે આજે અમારી જે દીકરીઓ છે એ પોતાના પાડોશીઓ પાસે પણ સેફ નથી, તો તમારી સગીર દીકરીઓને સાવચેતી રાખો। આરોપીની ઉંમર કેટલી હશે ને આરોપી શું કામ કરે છે? આરોપી અમને એવું જાણવા મળેલ છે કે બંને આરોપી હાલમાં સગીર બન્યા છે। આજે પરિવારને લગભગ આજે મોર્નિંગમાં ખબર પડી છે ને એના પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। પરિવારને જાણ એવી રીતે થઈ કે જેની અંદર જે છોટી 9 વર્ષની જે સગી દીકરી છે એના પેટમાં દુખાવો થયો ને એના પછી એની 9 વર્ષની દીકરી એની માતાને કીધું કે ભાઈ મારા પેટમાં દુખે છે, ને માતાએ પૂછ્યું કે તને કઈ રીતે પેટમાં દુખાવો થયો, તો તેને સમગ્ર ઘટના એની માતાને જાણ કરેલી છે। ત્રણેય દીકરીઓ એક પરિવારની 2 દીકરીઓ છે ને એક પરિવારની 1 દીકરી છે। પોલીસે ટોટલ 2 આરોપીની ધરપકડ કરી છે ને હાલમાં તપાસ ચાલુ છે। ફરિયાદ દાખલ થઈ ગઈ છે આની અંદર।